આંખની અંદર જે કાળું રતન છે એ તમારી આંખની જે રતનને જોઈ શકે છે? બોલો યાર, બોલતા રહો. નહીં જોઈ શકતી. તમારી આંખની અંદર જે કીકી છે, કાળું રતન છે, એને તમારી આંખ જોઈ શકતી નથી. એ કીકીના પાછળ દ્રષ્ટા ભૂલ છે. આ દ્રશ્યમાન જગતને એ જોઈ રહ્યો છે, પણ એનું કોઈ જોઈ શકતું નથી. સમજાય ને બોલું છે? એનું કોઈ જોઈ શકતું નથી. આ પુરુષ એટલા ઉભો રહીને કહે છે, દ્રષ્ટા થઈને કહે છે કે મારો અનંત છું, મારો અંત છે નહીં. આગે અંત વાળો છે, આ નશ્વર છે. ખાવા મેળવા ચાળા ઉલટી થાય ને થાય. આ દેહને ટીબી થાય, ટાઈફોઇડ થાય, પલેરા થાય, મેલેરિયા, અટક, આ બધું આ દેહનું આ શરીર ના આવે. આત્માનો કોઈ આવે નહીં. એનામાં કોઈ પરિવર્તન થાય નહીં. જેનામાં કોઈ પરિવર્તન ના થાય એ તમારું સ્વરૂપ છે અને એ તમે છો. લોકો જોડા બધા મુડા જેવા ધોળા થઈ ગયા તો કાપતા નહીં તમે ન થાય. હા હા, કોઈને કળવા પહેરાથી હિસ્ટ્રીનો, કોઈને તોબાનો, કોઈને પિત્તળનો, કોઈને તળે કોઈ નન કોઈ ન ડખા કર્યા છે. બધા હેના માટે કર્યા? જીવા માટે. તામ ફક્ત મરવાની બીક તો થતી કોઈ થતી. ધન વધારે પહેર્યું જોઈએ તો ચોર આવીને મારી નાખી લઈ જાય. એ રીત છે. કોનું વધારે પહેર્યું હોય તો એ ઊંટાલા ઊંટીને મારીને જતા ભય મરવાનો જ છે. પણ જંગલ છે એટલે મૃત્યુ નિશ્ચિત છે. કોઈના ગાય અમર બનાવીને બને એવી છે નહીં. ચાલે આ નશ્વર જે છે તમારા 10 અવતારો થઈ ગયા. કુલ 24 અવતાર થયા, પણ 10 આવા તમારા જેવા અવતારો થઈ ગયા. રામ કૃષ્ણ રમદેવજી આવા 10 અવતાર થઈ ગયા. 10 અવતારો આવી અને જે કાર્ય કરી બેસીને જતા રહ્યા. કોઈને કાયા અમર બનાવી નહીં અને બને એવી છે નહીં. એટલે અમે નશ્વર કીધો છે, આપણે શરની નો કર્યો છે. કોઈ આ મહાપુરુષ કે છે, હું કે છે સચિદાનંદ સ્વરૂપ છું. મારું સ્વરૂપ કેવું છે? સચિત આનંદ સ્વરૂપ મારું છે. જેના ચિત્તમાં સત્ય પડ્યું છે અને એ આનંદનું સ્વરૂપ છે. મારું પોતાનું સ્વરૂપ છે. સચિદાનંદ સ્વરૂપ છું. તે આવે અને જાય. નામ કે રૂપની કલ્પના મારાનો કદી થાય નહીં. આપણે કદી નોમમાં ભરાઈ ગયા છીએ. કદાચ 2000 કે 5000 આને બાકીમાં હું પથ્થરમાં નંબર જોઉં. અરે બેલથી કથાનું શું તારા નોમનું યાર? હજી નોમમાં ભરાઈ ગયા નહીં પડી ગયા હે? કેસા કે નામ કે રૂપ નહીં. અને આ રૂપનો મોહ છે આખા જગતનો. શેનો મોહ છે? આ બધા મરી છે એમાં. વાંચન દીવો હલતો હોય તો પતંગીઓ પાછી આવીને જોડે હોય પાણી પડીને મળે. નરસિંહ નહીં મળતા એના ભાઈ આ દીવાનું રૂપ જોઈને. શું જોઈને? હા, દીવાનું રૂપ જોઈને. ત્યાં આખું જગત રૂપમાં જ બોલ્યું છે અને રૂપમાં જ મરે જ બધા. કોઈ બેન સારી રૂપાળી હોય, એનો કલર બહુ સરસ હોય, કપડો સારો પહેર્યો, દાગીના પહેરાય, તો એના હમું છેટલાય જોયું. નજર જ આવતું કે બીજા ઢોલ વાગતા ફૂટી જાય તો મુવા પડી ના હું જોયું નહીં. આ બધું આવું ચાલી લીધા બધું. અને સાચું કે નહીં? હા, એટલે આખું જગત રૂપમાં મરી છે. એવા 5 કીધા છે. 20 એટલે ઝેર. મીનોએ એક વાણી બોલી, મુગા ભાઈડો રે વસ્તિયાલની વાણીમાં વેલો વવરાયો. એ વેલા કીધો વિસ્તારો. એ વેલાને 10 વન ફળાયો. અડધો કડવો ને અડધો મેઠો. એ મોય પાછો મેઠો ફળ હરના હાલીને ખાધો અને કડવાનું ભે ખાધો. હાલી તો જુઓ ખબર પડે. વહાં પર પણ બે નામ નાખ્યો તો કશું સર? હા હોય પણ એ રાય મેઠો ખાઈએ કે વાત નહીં. ઈવાના માટે જ કેવો કડવો છે. તો મેઠો ફળ ગયો તો દયા, ધર્મ, શીલ, સંતોષ, આચાર, વિચાર, વિવેક આ બધો મેઠો ફળ છે. અને કડવો કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, ઈર્ષા, વેર, ઝેર, મારું તારું આરે કડવો ઝેર છે. આરે કેવો ભાવ, આરે ભાવ અમે નામ દયા હોય હે. મેં કીધું કે દયા ધર્મના મૂળ હે પાપ મૂળ અભિમાન. અહંકાર છે ને એ પાપનું મૂળ છે અને દયા છે ને ધર્મનું મૂળ છે. એક શેઠ હતો વાણીઓ. તે એક દડો
દરિદ્ર વેચવાને એટલે કે પેલો શેઠ બહાર આવીને બોલાવે તો મેં કે ખૂણા નાખી બોલ કેટલા પૈસા આલો ક્યાં લઈને જતો રહ્યો રોજ પેલો દરિદ્ર વેચવાના શેઠ છે રૂપિયા ખર્ચીને ખરીદ અને આખું ઘર ભરી કાઢ્યું એટલે પેલો બધા ભય ખોળવાનો બરાબર એટલે એક હેડ્યો બરાબર બધો હેડ્યો એટલે પછી રીતોનો હાથમાં રહ્યું કે હમણાં બધા મારા સાથીદાર હતા ને બધા હતા ને હું એકલો છું એટલે ચાલ કે શેઠ મધ્ય ચાલો હું કહેતું કે ના તારા માટે તું આવો હજુ તો ભલા પણ વસ્તુ ક્યાં મેળાવો ધર્મને માને છોડ્યો નહીં ધર્મને ના છોડ્યો એટલે પેલો ક્યાં થાય પેલો બધો વળી પાછો આવ્યો દયાન શીલ ને સંતોષ ને આચાર ને વિચાર ને વિવેક ને બધો પાછો આવ્યો કે તારા માટે નહીં આવો હજુ તો ભલા અને તમે જો રજા ખેલ મારો પૂરો થઈ જાય હા પછી આ શું કહે છે કે મન બુદ્ધિના પર માલતો હું કીધું મન બુદ્ધિના પર માલતો હું તો કાળનો કાળ આ રહી ને આ રે વિપ્ર તો આ મહાકાળી નહીં સર નહીં યાર બોલો કે હા આર્ય વિપ્ર અને જગ્યો છૂટો મેલી અને કેરી હાલો બધી હાથમાં લે તો તમારી કાકાથી બને એવો મારું ભારે એવો હા તારા મહાકાળી છે ગીત છે હા અને જો શાંત હોય ને હકી ખુશ હોય તો અંબાજી નહીં યાર હા ખબર જ નહીં ને અસલ શક્તિ ની તમારી અંદર રહેલી છે એ શક્તિ આની અંદર છે આની અંદર જે શક્તિ છે તમારી અંદર છે નાચી બાબુમાં તમારે ભજનમાં આપવું હતું પણ મને એવો સખત તાવ આવ્યો મારામાં હેડવાની શક્તિ જ નથી આ હિંમતરૂપી શક્તિ ખરી કે નહીં તમારી અંદર એટલો સંતો આવી દીધું શિવમાં શક્તિ ને શક્તિમાં શિવ શિવમાં શક્તિ સમાઈ રે આ એક જ છે યાર પણ એની પારક થઈ નહીં એટલા આપણા દોડમ દોડા કરવાનું રાખ્યું છે અને બરાબર જી સર નહીં અમે આલા ભાઈ વચન બોલ્યો ને હા વિવેક અમારો મોટો ભાઈ સુરતા અમારી બેન સુરતા સંબંધનું મિલન કરાવી સદગુરુએ આપી શાંત હા આપણી સુરતા કુંવારી છે એ પોતાના પતિનું ફળ છે પણ પત્તો લાગતો નહીં એ કુંવારી સુરતા સદગુરુ દ્વારે પહોંચી જાય તન મન ધન અને શિષ્યની એને કુરબાની કરી એટલે સદગુરુ એનો શબ્દનારી સંબંધ કર્યો અને શબ્દ સુરતાનું મિલન થયું મિલનનો લગ્ન થાય लगन कठिन मेरे भाई गुरु से लगन कठिन मेरे भाई लगन થઈ ગયું મિલન થયું પછી છૂટાથી શબ્દ મળી ગયો પછી છૂટા રહી ના રહી પછી શબ્દ રહ્યો ના રે એક સ્વરૂપ થઈ ગયું શિવમાં શક્તિ ને શક્તિમાં શિવ આનો જે જમણો ભાગ છે એ સ્ત્રીનો છે અને ડાબો ભાગ છે પુરુષનો છે અને તમારો જે ડાબો ભાગ છે સ્ત્રીનો છે અને જમણો ભાગ છે પુરુષનો છે આની અંદર 4 ભાગ પુરુષના છે અને બરાબર જે કઠણ છે કયા કયા બીજા એક બીજું હા બોલો ફટાફટ યાર બીજને કરીએ પાછા લેવા હાડ એટલે આપકો પછી દોત પછી નખ અને જેને ગુંદ કીધું આ 4 ભાગ પુરુષના છે અને બરાબર આની અંદર 4 ભાગ સ્ત્રીના છે કયા કયા બોલો ત્યારે ફટાફટ અડધો કલાક પાછળ ફરવા જાય મન ચોગડી ખૂન અને આ 4 ભાગ છે ને સ્ત્રીના છે સરળ એટલે આ મહાપુરુષ આગળ કહે છે કે હું કાળનો કાળ છું મન બુદ્ધિના પર મારતો હું કાળનો કાળ છું સોબા મેલી ફરું ત્રિલોકમાં ભોગો થાય નહીં વાળજો આજે તો મેં મને ઓળખ્યો અમે એની દશા જેવી છે કે થોભલો ફાટણમાં હશે નરસિંહ ભગવાનને કે સાચી વાત સારી મેં ખબર પેલો તો ભક્ત હતો અને એક જ હતો અને મોસીને એકલો આવ્યો પ્રગટ્યો અને તમે તો સંત છો બોલો પૂછ્યો મરી જવું પડે ના નીકળે ખબર પડે છે તો આપણો હાથો
મોથી નરસિંહ નેકળે યા તો પણ શિયો થોભલો પાડ્યો આ પોત સતન ત્રણ ગુણનો આ થોભલો જાણે દેહાતી દશા વર્તોણી એટલે પેલો પ્રગટ થયો મોય જે આત્મા છે ને એ સિંહનું સ્વરૂપ છે અને નર તો આ રે સર આ રે નરસિંહ હો પેલો થોભલાનો ના ખોળવા દે તમે મળી ગયા હા એટલે આ મહાપુરુષ આગળ કહે છે કે છોકરો મેરી પડું ત્રિલોકમાં વગો થાય ને વાર જો આ આત્માના સૌ મળીના વાણી બોલે છે બરાબર કે મારો બાલય કોઈનાથી વગો થાય એવો છે નહીં પછી હું કહે છે કે અંધારું થાય ના ઉલેશ તો ભલે કોટી યુગ જાય કરોડો યુગ જાય ને તો અંધારાનું લેજ થાય અંધારું જાય ના ઉલેશ તો રે ભલે કોટી યુગ જાય તો રાહ જોવાના ઊભું રહે જ્યારે દીવલો એક દીવો કરો તો ચાર ખૂણા જે પડ્યો નહીં મકાન કોઈ પણ હોય એનો રૂમ હોય ના 4 ખૂણા હોય તમારી મેલેલી જ વસ્તુ હોય પણ અંધારામાં ખોળો તો ત્યાંથી 2 કલાક થયો તો હાથમાં આવે નહીં પણ એક આવું દીવડું કર્યું હોય તો એ ઊભો ઉભો દેખાય પેલા ખૂણા ભાઈ દેખાય ના દેખાય હા અંધારું જાય ના ઉલેશ તો ભલે કોટી યુગ જાય રાહ જોવાના ઉભરે ત્યારે દીવો થાય એટલે અંધારાનું જતા વાર લાગે નહીં એને કાઢવું પડતું નહીં એ પ્રકાશના મય થઈ જાય છે પછી મને આગળ શું કહે છે આ તો દયા છે ગુરુદેવની જેને આપ્યું નિજ જ્ઞાન નિજ એટલે પોતે માંથી એ નહીં આ દેહની બાદબાકી કરી છે હા કા છે તું કા તારા પગે તું પગ તારા માથું એ તું માથું તારું પેટ એ તું પેટ તારું તો કે આ છે હું નહીં હાથ મારા પગે હું નહીં પગ મારા માથું એ હું નહીં માથું મારું પેટ એ હું નહીં પેટ મારું તો પૂછવું કોણ હા હમણાં સાહેબ બહુ સરસ વાણી બોલ્યા હતા પેલો મોડવો કે શું કીધું સર પાંચ તત્વનું મોડવો આ રેત મોડવો બીજો નહીં આ 5 તત્વની 25 પ્રકારની છે હું કીધું આ 5 ને 25 નો મોડવો છે અને આમાં 3 ગુણના હું કીધું સાહેબ 3 ગુણનો તોડીને રજોગુણ સત્વગુણ તમોગુણ 5 તત્વની 3 ગુણ પેલા એટલે આઠનો બનવા ઘાટ જેની પ્રકૃતિ શરીર કહેવાય આ મોડવાની વાત કરી હતી ખ્યાલ આવ્યો પછી હું આગળ પેલી બીજી વાણી હું કહે છે મનની પેલી પાર જઈને મોજો મારવાની વાત કરી છે આમ મન વગર કોઈ દાવો કર્મ થાય ના થાય બોલો કે મન વગર કર્મ થાય લે કોઈ દાવો થાય નહીં મન વગર કર્મ કોઈ દાવો થાય જ નહીં પણ આ તો કહે છે કે મનની પેલી પાર થઈને પણ આ શાનો મેળ પડે જ્યારે સદગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થાય ત્યારે મન ધન અને શિષ્ય કુરબાની થાય ને ત્યાર પછા વાણી લાગુ થાય ખ્યાલ જ્યારે સદગુરુના ચરણમાં મન સમર્પણ થાય ત્યાર પછા વાણી ચાલુ થાય મન સમર્પણ થયા વગર આ વાણી કેવા લાગુ થાય એવી સદ નહીં કારણ કે આપણે બધા મનના રવાડે ચડી લાગીએ ચડ્યા કે નહીં હજી આપણું મન માનતું મને સવારમાં 250 ગ્રામ તમારું દૂધ કઢીને તો 3 ભાખરીઓ અવળી બનાવીને આવીને ખાઈને હેડ્યા પણ બનના તો 50 કિલો ગોટા ઉતારતો છે હા તારા દીધી હેઠી યાર કે આપણે જે એક 20 ગોટા વળી આગળ જાય એટલે એક દડો જલેબી ઉતારતો હતો કે હા ઠીક છે તાર કોઈ યાર ઠંડી ઉડી જાય અને આદોશીએ ના થાય જોકા મન આ મનના રવાડે છે કબીર સાહેબના ઘરના પાછળ બંધિયાનો મહેલો હતો બંધિયાનું ઘર હતું અને કાળી ચૌદસનો દાવો કાલ થતો હતો એટલે આ બે બેને નિવેદ કરતી હતી દેવાનું તેઓના હુવાળીઓ ને વળીઓ ને સાહેબ બાકડા ને આ બધું બનાવો તો તેવાની મેં કાઢી આ બાજુ અમે વચ્ચે દિવાલે જ હતી કબીર સાહેબનું મન પૂછ્યું શહેરથી કેવી મસ્ત સુગંધ આવે છે શું કહીએ કે યાર વારે મને હરવાનું ખોટો કરી દીધું કબીર સાહેબ આમ ફરીને જાય કરે તો બાપી પગે લાગી દીધી સાહેબ આવો કે કોથળો કે હું કરું કે મારી પાછળ કબીર સાહેબ બેઠા કે તું શું બનાવતી કે હું તો દેવા માટે નિવેદ બનાવતી કે નિવેદમાંથી જે બનાવીને બધું થાળીને નાખે બબે લાગે
જો આ તો ગુણ તો બે વળીઓ બે હુવાડીઓ બાકડા બીજું ચીજું બધું જે બનાવ્યું છે બધું લાવી તારે ગમે એટલું આગળ પછી એક લોટો પાણીનો ભરીને લાવે પાણીનો લોટો ભરીને લાવીને મેળ્યો અને અમારા ભગવાનના જેવા એક ભાઈની થઈને ગયા કવિ સાહેબ અને મને ધ્યાન કરે બરાબર એટલે પાછા ગયા પેલું લેબડો એટલે ને પાછા આવીએ છે કોઈ કીધું સર પાછા આવીને નક્કી કે ભાઈ ગયા જ છે અરે હા હા કે ધ્યાન ઘેર ફોન મળીશું આવી લીધું ઓમ થઈને ફરીને જ્યાં કબીર સાહેબને ઘેર અને કબીર સાહેબનો બંધારી દીધો કે ગજબ કર્યો એને તો સાપ બધું વટલાઈ માર્યું કે હું જો કે ધ્યાન ઘેર ફોન મળી હું નજરે જોઈ આવ્યો મારી હારી વાંચે પણ પેલો કબીર સાહેબના આગળ પેલું ભણવું આવી ગયું લોટો બોટો બધું જોઈને આવ્યો એટલે પણ જોવા નક્કી કરવાના આવ્યો કે શું થાય છે કબીર સાહેબ હાથ બાંધી દીધા પેલો મને કે ખા પીસાઈ ગયું શું ખા કે 15 મિનિટ બેઠો છું પણ હું આવ્યો કાંઈ હાથ તો બચી જાય પછી 15 મિનિટ થઈ એટલે કે ફેર બીજી 15 મિનિટ બેઠો છું ખાઈ લે તો રહી કાલ મને હેરાન કરે ને એ મજા આવશે નહીં તું તો નાવા દાવ માગી તો હું ચાલ લાઈને તને આવું ખા તો રહી ખાઈ લે અડધો કલાક બે રાખ્યો પાછા બધું ઉઠીને આવ્યો હોય ઘેર તો પેલો થઈને ઘેર કીધેલ પણ ધાર્યું કે વટલાઈ મારે આમ આપે તો આ તો તરવર તો મેં એની ફૂટીને તરવર કાઢીને ઉભો રહેવાનું જોતો આમ કાળ ઝાળ જોગણી જેવું ઉદાહરણ કરેલું અને કબીર સાહેબ આવ્યા એટલે સીધું ઉગમ્યું કબીર સાહેબ માથે વાંચ્યું ખુશ છે હવે માગે ચડે મેં કરે 2-3 ધક્કા મને પણ હવે ચોબીઓ કપાણું ના તરવર ના પડી નાખે પણ કે તું મને પૂછતો ખરા અરે કે ભરવાનો ભાઈ અમારી જયારે મને ટાઈમ અને કીધું કે પણ ધ્યાન કે મળ્યું તો વાત સાચી તો બધું કરું પણ તું મને પૂછતો કરી કે જો હું કહ્યું તમે બધી વાત સાચી બરાબર મારું મન મળતું નથી લઈ ગયું મન લઈ ગયું મને પણ ધ્યાન કે અને થાળીમાં પીશું લોટો પાણીનો મેળો પણ નહીં હતો પાડી દીધું કે ખા હું બેઠો છું બરાબર એટલે આપણે બધા મનના ગુલામ છીએ શું છીએ સાહેબ આપણે બધા મનના ગુલામ છીએ આપણું મન હજી માનતું નહીં મન કે હેન ભજનમાં એટલે કે હેન ભજનમાં મન કે હેન ભોજનમાં એટલે કે હેન ભોજનમાં મન કે હેન લોથમાં એટલો જ હે આપણે મન કે એમ કરીએ છીએ એટલે આપણે બધા મનના ગુલામ નહીં મનના ગુલામ છીએ એટલે મેળ પડતો નહીં આમ આ કહે છે કે મનની પેલી પાર જઈને મન સદગુરુના ચરણમાં સમર્પણ થાય એટલાથી પછી આ વાણી ચાલુ થાય છે કે મનની પેલી પાર જઈને મોજો માનીએ પછી જો મન જ મટી ગયું મન અમન થઈ ગયું મન મરી ગયું પછી તો અસ્તિત્વ નહીં રટી ગયો સરપંચ ખેલ પૂરો થઈ જાય હા તમારા સદગુરુએ કીધું કે ભાઈ સદગુરુ એક કાન એક વચન એક કાન એક તો તમે સદગુરુના વચન માનો છો તો હા બરોબર તો આજથી તારું મન કે તાર નહીં કરવાની તમારી દશા શું આવે બોલો યાર પૂરી થઈ જાય કે આ બેઠા હોય ના પાહુ ફેરવા કે લાઈ ના કે ઊભું ના જવાય કે એકીન પોણી બધું ઈમો મોય થાય સમજણ પડે કારણ કે તો મનો કામ કરતું હતું શું કરતું હતું મનો કામ કરતું હતું ને આપણે બધા મનના રવાડા ચડ્યા હતા પણ મન સદગુરુના ચરણમાં સમર્પણ થઈ ગયો એટલે ખેલ પૂરો થઈ ગયો તો પછી જનક રાજાની દશા એ તમારી દશા થઈ ગઈ જનક વિદેહી કહેવાય ગયો દેશ હતો જેની વર્તે દેહાતી તે દશાનું પ્રાપ્ત કરી એટલે વિદેહી કહેવાય જનક એમ કે વહલો લઈને મારા હાથનું શોધન તો હું આ સ્વીમની મત મને કોઈ અસર થાય નહીં જનકનો એક હાથ આટલી અંગારામાં જોડો નીકળતી હતી એક હાથ મોય અગ્નિમાં હતો અને એક હાથ વાણીના શરીર ઉપર હતો સુખદેવ મુનિ થઈને ભાડા એવામાં અવળું જોયું કે કેમ સુખદેવજી અવળું જોયું એ કે ના બાજુ કોઈ નહીં સમજણ પડે બોલું છું પછી રાજાએ બે ખાટકી બોલાયા સર આવડા સરા લઈને આવ્યા કે આ બેનું ઓળખ્યું છે કે હા સુખદેવજી કે હા કે કોણ છે તો કે કહી છે ખાટકી કે સ્પેશિયલ તારા માટે બોલાયા છે પછી એક રૂમની અંદર બે આસન બનાવ્યા એક રાણીનું ને એક સુખદેવજીનું બે જણનું ઊંઘવાનું કીધું બે એવું જમાય સુખદેવજી 4 પરની રાત હોય 6 થી 9 પહેલો પર 9 થી 12 બીજો પર અને 12 થી 3 ત્રીજો પર અને 3 થી 6 ચોથો પર 4 પરમાં તો ચિત્ત ન બન્યા દાડો જે માથું ઉતારવાનું છે રાતના 9 વાગ્યા એટલે દરવાજે ટકોરા માર્યા ત્યાં દેવી સુખદેવી સીધા એટલે કે ના
કે બાર ખાટકી તૈયાર છે, 3 પોર બાકી છે. 12 વાગ્યા એટલે ફેર ટકોરા માર્યા કે દેવી સુખદેવજી સીધા એટલે કે ના, કે 2 પોર બાકી છે, 2 પોર જતા રહ્યા છે અને જો ના સિદ્ધ બન્યા તો બાર ખાટકી તૈયાર છે, હવારે માથું ઉતારી લેવાનું છે. 3 વાગ્યા એટલે ફેર ટકોરા માર્યા કે દેવી સુખદેવજી સીધા કે ના, કે 1 પોર બાકી છે, નવાનો જીવ જાય ને આવે પડીએ ચડ્યો કે આ તો રાજા વાજાનો હતો, ફેર મારશે, હવારમાં દાડો છે, બરાબર. પછી સમરણ થયું ગુરુજીનું, હે ગુરુદેવ આજે મારે તોય તું ને તારે તોય તું, મને હોય કોઈ બતાવે એવો છે નહીં. અને તરત ખુલી ગયું, તરત દ્રષ્ટિ ખુલી જાય, તરત જ્ઞાન ખુલી ગયું, દરવાજો ખુલી ગયો અને તરત જ એને ખબર પડી, ઓહો હું જે માના પેટ જન્મ લીધો છે એ મારી મા લાડમાં ઊંઘી છે ને, આને કહેતા અંદર પેલી રોણી નાના હક હતી કરતી જાય, પણ ભેચાઈ એક શું હોય એટલે રોણી કહે દેવજી કે મને પહેલાંથી ભેટ માની હતો, આ ખવાનો વારો આવે, બરાબર. પછી 100 વાગ્યા એટલે ટકોરો કરાય દેવી સુખદેવજી સીધા એટલે કે આ તરત ફોન ઉપર મૂઠું મોડીને ધાબા માંડ્યા. સમજ પડે છે? જ્ઞાન એટલે હું વાતો કરો તમે માણસ. હા, આ કહે છે કે જન્મ જીવન કે મૃત્યુ જો સદ નહીં એવો અમારો દેશ છે. એ મહાત્માનું નહીં કહેતો, મારો કહું તારો જોડ નાખજો. એ પાગલોનો દેશ છે. કયો દેશ છે? મને લોકો પાગલ કીધું પણ હું પાગલ જ છું અને મારો દેશ પાગલોનો જ છે. અને બરાબર વડનગર આખું મને મગજ વગરનો કહે છે, ખબર છે ને, કે તો અન્વેષણ કર્યું ને તો તમારું ફેરવી નાખશે, એનું ફર્યુશન તમારું ફેરવી નાખશે. મેં કીધું વાત હા સાચી છે, મારો સંગ કરે એનું ફેરવ્યા વગર દૂધ નહીં, ભાષા મારી બોલવા માંડે ને, એટલે તમારે ખબર પડે કોક બી કોણ છે. હા, પાગલોનો દેશ છે. પાગલોનો દેશ કોને કહેવાય? એનું શરીરની કોઈ પડી ના હોય, એની કિંમત ના હોય, એનું કોઈ રૂપ રંગની કિંમત ના હોય, એને કશા કોઈની પડી ના હોય, ના ખાવાની પડી હોય, ના પીવાની પડી હોય, ના પહેરવાની ગોઠવાની કશીએ ના પડી હોય, એવો દેશ છે પાગલોનો. જેને અગમ દેશ કીધો, જે આ દેશની આપણને ગમ નહીં, એ દેશ છે અમારો. હમણાં હાલ ભાઈ વાણીમાં બોલ્યો ને, હા, શાસ્ત્રી મારી સતલોકમાં અને અગમ મારો દેશ, અગમ મારો દેશ છે અને શાસ્ત્રી સતલોકમાં છે. સદગુરુએ શાનદાર આપી અને દીધો સ્વરૂપનો દાન. બનેશ્વરી તો ઘણા છે બાબા, બનેશ્વરી ઘણા છે. કોઈને ભૂમિનો દાન આલ્યો, કોઈને કન્યાનો દાન આલ્યો, કોઈને ગાયોનો દાન આલ્યો, કોઈને હોનાનો આલ્યો, કોઈને રૂપાનો આલ્યો, પણ સદગુરુ જેવો દાતા કોઈ પેદા થયો નહીં, કહે નહીં. સદગુરુ જેવો દાનેશ્વરી કોઈ નહીં, જેને એના પોતાના સ્વરૂપનું દાન કર્યું છે. અને બરાબર આ તાકાત બહારની વાત છે. આ ગુરુ આ લોકો થાય નહીં, ગમે એમ ગોઠવામાં આવે. હવે આ કહે છે કે દીધા સ્વરૂપનો દાન. પછી હું કહે છે કે સાસુ મારી સુલક્ષણા ને સસરો શિવ સમાન. મારી સાસુ છે સુલક્ષણા છે, પાર્વતીનો અવતાર છે, અને મારો હારો છે ને શિવના સ્વરૂપ જેવો છે, શિવનો અવતાર છે. અને બરાબર સદગુરુએ ઉપદેશ આવ્યો અને કરાયું નિજનું ભાન. નિજ એટલે પોતે પોતેના દેહ નહીં, આ દેહમાં રહેવાનું પરમ તત્વ ચૈતન્ય છે, એને નિજ કીધો છે. કરાયું નિજનું ભાન અને એ તમારું સ્વરૂપ છે. જે નિજ છે એ તમારું સ્વરૂપ છે, એ આનંદ સ્વરૂપ છે, એ જ્ઞાન સ્વરૂપ છે. એ તમે છો, આ દેહ તમે નહીં અને આ દેહ તમારો નહીં. પણ મેળ પડ્યો નહીં. આ હાઈ ફાઈ વાતો છે, કોલેજથી ઉપરની વાતો ચાલે છે. હા, આમ પ્રાથમિક શાળામાં નીકળ્યા ન હોય એનું કોમ જ નહીં. આ મેળ જ પડે એવું નહીં, ગમે એમ ગોઠવા મારે તો એ. પછી હું કહે છે કે ઓહમ સોહમના નહીં જો વાયરા. ઘણા મનુએ આવ્યું છે કે અમારા ગુરુજી મંત્ર આવ્યો છે, કેવું આવ્યું છે કે ઓહમ ઓહમ કરજે સોહમ છે. મેં કીધું 10 વખત તું મરી જઈને 10 વખત હોય આવું તોય મેળ પડશે નહીં. તારા ગુરુને પૂછ્યું છે ઓહમ એટલે શું ને સોહમ એટલે શું? ઓહમ છે ભજન થાય, સોહમ છે ભજન થાય. પણ ઓહમ ને સોહમ હું છે ખબર છે કે ખબર નહીં? જા જઈને પૂછ્યા છે અને પદ્માર પર આજે આ કહે છે કે ઓહમ સોહમ એ તો દેહનો ઠઠારો છે. હું કીધું ઓહમ સોહમના નહીં તો વાયરા.
એ તો આ દેહની ક્રિયાઓ છે ભલામણ. સમજ બરાબર? ઓહમ ઉઠન સોહમ બે. આ ડાભી છે ઇંગલાસના, જમણી છે પિંગલાસા. ડાભી છે ગંગાસના, જમણી છે જમનાસા. બે સ્વર આવી ઉપર એટલે સૂક્ષ્મના ત્રીજી સરસ્વતી પેદા થાય, જે હાલ ચાલી રહી છે. ખ્યાલ ને? ઇંગલા પિંગલા સૂક્ષ્મના નાળી હમણાં સાહેબ ભજન બોલે ને, આ સૂક્ષ્મના ત્રીજી નેત્ર જેને કીધું. ત્રિવેણીનો ઘાટ કીધો. ગંગા જમના લાબાગમાં બે મળે એટલે ચોકડ ત્રીજી સરસ્વતી પ્રગટ થાય છે. એનો ત્રિવેણીનો ઘાટ કીધો છે. અહીંયા બે સ્વર ઉપડે ને, આ ડાભી નાળી છે, ચંદ્ર નાળી છે, જમણી છે સૂર્ય નાળી છે. બે સ્વર આરી ઉપડે ને એટલે અહીંયા સૂક્ષ્મના પેદા થાય. ખ્યાલ? ત્રીજી નાળી, ત્રીજું નેત્ર જેને કીધું. શિવને ત્રણ નેત્ર હતો. ત્રીજું નેત્ર ખોલ્યું એટલે પેલા કામદેવનું બાળી ભસ્મ કરીને આવે. ખબર પડે છે ને? હા હા. આમાં આ કહે છે કે ઓહમ સોમના નહીં કે વાયરા, એ તો પ્રાણને પારખવાળો પુરુષ છે. પ્રાણ છે એ દેહની ક્રિયા છે. 24 કલાકની અંદર 21,600 વાર ઉઠે છે ને બેહે છે. આની ક્રિયા ચાલુ છે. તમને બરાબર? પણ આ તો એનો પારખવાળો પારખી પુરુષ છે. ખ્યાલ આવે છે? પછી આગળ શું કહે છે? કરતા ભોગતા કે કર્મય તો નહીં, કરતા નહીં કે ભોગતા નહીં, કર્મ નહીં, કશું છે નહીં. નથી તો સમય તો ક્યાંથી હોય? કાળ તો સમય જ નહીં, પણ કાળની તાકાત સહી કર હોય તો ઉભો રહે. શૂન્યમાંથી સર્જન થયું. સમજ સર્જન થયું? શૂન્યમાંથી સર્જન થયું. એકલો સમજ નીકળ્યો, શૂન્ય નીકળે. પણ એ મેડો હમૂળતો ના હોય તો એકલાની કિંમત કોઈ આવે? અને એના પાછળ મેડો લગાડવા માંડ્યા તો કિંમત વધી જાય નહીં. એકલો હોય ને એક મેડું લગાવે 10 થયા, 2 લગાવે એટલે 100 થયા, પછી 3 લગાવે એટલે 1000 થયા, 4 લગાવે એટલે 10,000 થયા. ઢોર પડે વધવા માંડ્યું. એકલા વગરનો મેડો નકોમાનો, મેડા વગરનો એકલો નકોમાનો છો, કશાય કોમનો છે નહીં. એટલો મારે કવિ સાહેબ કીધું કે એક કહું તો હોય નહીં, જો કહું ગાલી, એ કંઈ નહીં, બે નહીં. બરાબર? તને તારા સ્વરૂપનું જ્ઞાન થયેલું, સ્વનો અનુભવ થયો એટલે બધું પૂરું થઈ ગયું. પછી જો નહીં કોઈ દેવ કે દેવી કે વીર કે પીર કે માતા કે મહાદેવ કશું કોઈ છે નહીં. એ તો માત્ર તમારી કલ્પના છે. અને આ આખું જગત બી એ જ છે. કોઈ આવવાથી બી યાદ છે, કોઈ ભૂવાથી બી યાદ છે, કોઈ કોમન ટુમણીઓથી બી યાદ છે, કોઈ દેવોથી બી યાદ છે, કોઈ કોઈના કોઈ રખા છે. હું અને આ રેવું મને 78 તો થઈ ગયો. અને બરાબર ને? અને હું 4નો દુશ્મન બાવા કોમન ભૂવાન દેવાનો પણ એક પહોંચી નહીં વળ્યા. ખોખો જણાવે 400 કેળે કેસિયા બધી અને બેસરે પડીને જે આવડે છોડી દે. ચાલુ કર. બાલ ગણેલા તે તોડવાની વાત વાદમાં તારા બાપથી ઓપો થાય એવો છે નહીં. અને સદગુરુનો બાળક છે ને ગાડી સદગુરુના દેશમાં જાય. અને બરાબર? અને આ માય કોગલો જ ભક્તિ થાય એવી છે નહીં. અને સદગુરુ જેનો માય કોગલો હોય ને નિયમ મારે ને શું ભણાવે? એ કોઈ દાદરા મારે નહીં. તમે ગુજરાતમાં ફરો અને જોઈ કણ કહેજો કે વડનગરથી આવ્યો એમ કહેજો કે તદ મારું નમા છે. ગમે તે ખૂણામાં જો ગુજરાતના કે વડનગરમાં એક નાથી બાબુ તો ઓળખો તદ મારું નમા છે. ખ્યાલ? કારણ કે અત્યારે તો સમજેલા બધા ડખા કરું છું, એટલું નહીં મેળ પડતું. બધા વેસની છે. કોઈને કોકની કોક મજબૂરી હોય અને કશું ના હોય તો છેવટના મંદિરમાં ઘંટા વગાડતા હોય નહીં. હા, દોયડે દુઃખ ના મટે પેલાથી મટે. અને તાર દોયડે દૂધ આવે અને દોયડે દૂધ આવતો હોય પૂંછડે હું કામ વધે છે, પગે હું કામ વધે છે, શેઘડા હું કામ વધે છે, વાસણ બોજ ને વગર પાર હોય એની ગુને ડેગડું ભરાઈ જાય પાર આવે. હા, પણ દોયડે દુખાય ના મટન, દોયડે દૂધ આવે નહીં. અને એવા કોઈ ઉડતો ચકલો પાલી એવા ભૂવા હોય તો તમે મારે દાદી લાવો મૂકો ખાવા 5 કિલો નરાશ લઈને સિવિલમાં પહોંચી દા 5,000 જલ્દી સબળી શું છો. એમાં એક દોયડો ભરી કાઢે એટલે ₹1 ખર્ચો ના થાય, હાથા થઈને ઘેર આવતા. અને તારી માતા એવી તો જબરજસ્ત હોય. આ ગામમાં આવો જ પાડો છે હું કોઈ પતાવે છે મોકલ કે કારગીલમાં એટલા સૈનિકો તો બચે એ પેલા આતંકવાદીઓનું લોહીની ઉલટીઓ કરે કે હું કેવું તમારું? હા, પણ ના મારા બેટા હું એકણ પતાવું બધો નહીં મેળ પડો. ચાલો પછી આગળ બીજી વાણી શું કહે છે?
મનનો મેલ રે મેલીને માર્ગ ચાલજો. આ કદાચ આ માર્ગે આવવો હોય ને તો મેલ કાઢીને કાઢજો. મનનો મેલ મેલીને માર્ગ ચાલજો. આ તો સુરા પુરાનો છે કોમ. ઘણો છે કોમ. સુરાનો પુરાનો કોમ છે, કાયરોનો નહીં. ભૂવો બાધા આવે એટલે કે